તો ખ્યાતિકાંડને લઈને સંદેશ ન્યૂઝ પર મોટા સમાચાર સામે આવ્યા। સૌથી પહેલા સંદેશ ન્યૂઝે આ સમાચાર પ્રસારિત કર્યા, જેમાં ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો છે। કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ હવે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરી છે। દર્દીઓના મોત અને હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી રહી છે। પીએમજે અંતર્ગત લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા હતા અને મુખ્ય સૂત્રધાર જે ખ્યાતિકાંડનો ડાયરેક્ટર છે તે હજી સુધી અલગ અલગ દેશોમાં નાસ્તો ફરતો હતો, ક્યારેક સાઉથ આફ્રિકા છે તો ક્યારેક યુરોપના કોઈ કન્ટ્રીમાં છે તેવી વાતો સામે આવી હતી ને એની જ વચ્ચે દુબઈથી પરત ફરતી વખતે કાર્તિક પટેલ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો ત્યારે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલ એક વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં તે કાન પકડી રહ્યો છે। હૃદય ચીરીને અને કાળી કમાણી કરનાર આ કાર્તિક પટેલ આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે આવી ગયો છે। ડાયરેક્ટર અને સીઈઓની ભૂમિકા અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી। પૂર્વ કર્મચારીઓએ ડાયરેક્ટરોના વિરુદ્ધ નિવેદન આપ્યા છે। ડાયરેક્ટર કાર્તિક પટેલ આખરે મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી। અગાઉ તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ જ્યારે અરજી નામંજૂર કરવામાં આવી ત્યારે કાર્તિક પટેલ પાસે કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો। ખ્યાતિકાંડના પર્દાફાશથી લઈને ધરપકડ સુધીનો અહેવાલ જે પ્રસારિત કરવામાં આવ્યો સંદેશ ન્યૂઝ દ્વારા, ત્યારે એક મોટા સમાચાર, કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ ચૂક્યો છે। વધુ વિગતો સાથે જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સૌથી પહેલા સંદેશ ન્યૂઝ પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે કે કાર્તિક પટેલ જેની ધરપકડ કરી લેવામાં આવી છે, કઈ રીતે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી, દુબઈથી કેટલા વાગ્યાની તેની ફ્લાઇટ હતી, અત્યાર સુધી કેટલા દેશોમાં ફર્યો, શું વિગતો સામે આવી? પ્રીતિ, વાત કરીએ કાર્તિક પટેલની પરિભ્રમણ વિશે, એટલે કે ગુનો દાખલ થયો તે પહેલાથી તે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા હતો અને ત્યારબાદ જ્યારે તે ઓસ્ટ્રેલિયા ગયો તેના એક અઠવાડિયા પછી કાર્તિક પટેલ અને તેની ટોળકી વિરુદ્ધ વસ્ત્રાપુરમાં ફરિયાદ દાખલ થઈ હતી। ગુના બાદ તે ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડથી દુબઈ ગયો હતો, પરંતુ આની વચ્ચે તેના વિરુદ્ધમાં એલઓસી પણ જાહેર કરવામાં આવી હતી। માટે એલઓસી હોવા છતાં તેણે 2 દેશ કેવી રીતે બદલ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। કુલ 9 આરોપીઓ તરીકે નામ સામે આવ્યા હતા। કાર્તિક પટેલ એક જ એવો હતો કે જે અત્યાર સુધી પોલીસ ચોપડે ફરાર હતો, એટલે કે 17 જાન્યુઆરી સુધી અંદાજિત 2 મહિના સુધી તે ફરાર રહ્યો, પરંતુ 18મી જાન્યુઆરીની મોડી રાત્રે એટલે કે અંદાજિત 12 વાગ્યા આસપાસ જ્યારે તે દુબઈથી એમિરેટ્સની ફ્લાઇટમાં બેસી અને ભારત પરત ફરી રહ્યો હતો, અમદાવાદ આવી રહ્યો હતો, ત્યારે એલઓસીના આધારે દુબઈ ઇમિગ્રેશન ઉપરથી અમદાવાદ એરપોર્ટ પર જાણ કરવામાં આવી હતી અને ઇમિગ્રેશનના અધિકારીઓએ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ રાતના લગભગ 2:30 વાગ્યાની આસપાસ તેને એરપોર્ટ ઉપર પકડી લીધો હતો અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી। અંદાજિત 4 વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાન્ચે તેની કસ્ટડી એરપોર્ટ પરથી મેળવી અને તેને વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે। કાર્તિક પટેલની ધરપકડ અને તેને અમદાવાદ જે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ લાવવામાં આવ્યો છે, તેના મહત્વના જે પુરાવા એકત્રિત કરવા માટે તેની પૂછપરછ થશે, જેમાં સૌથી મહત્વનું છે કે આખી ખ્યાતિ હોસ્પિટલ જ્યારે શરૂ કરવામાં આવી 2021થી ત્યારથી ચાલુ કરી અને અત્યાર સુધી કાર્તિક પટેલના કયા એવા આદેશો હતા જેના કારણે આખી ટીમ એક કૌભાંડ આચરવા ઉપર મજબૂર બની। આના પહેલા પણ જેટલા 8 આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે, 8 આરોપીઓના સ્ટેટમેન્ટ થયા છે, તેની સાથે જ ખ્યાતિ હોસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારીઓના પણ નિવેદન અને પોલીસે તપાસ કરી હતી, જેમાં તેઓએ કાર્તિક પટેલના વિરુદ્ધમાં પોતાના સ્ટેટમેન્ટ આપ્યા હતા અને તે તમામની અંદર કાર્તિક પટેલ સીધી રીતે આરોપી હોવાનું પોલીસ પાસે પુરાવા મળ્યા છે। તેની સાથે ખ્યાતિ હોસ્પિટલની જે મિનિટ બુક મળી હતી કે જેમાં ડાયરેક્ટર્સની અને સીઈઓની જ્યારે મિટિંગ થતી ત્યારે મિટિંગના તમામ આદેશો તેના અંદર લખવામાં આવતા હતા અને તેના જ આધારે ચિરાગ રાજપૂત સહિત તમામ સીઈઓએ પણ કાર્તિક પટેલને આમાં મુખ્ય આરોપી તરીકે ગણાવ્યો હતો અને તેને લઈ ક્રાઇમ બ્રાન્ચ હવે તેની પૂછપરછ કરશે, કારણ કે લગભગ 21 જેટલા આઈ વિટનેસ એટલે 21 જેટલા નિવેદનો જે કાર્તિક પટેલની વિરુદ્ધમાં છે અને તમામ પુરાવાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચ તેની આજે ધરપકડ કરશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે જિગ્નેશ। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। તો આખરે કાર્તિક પટેલ ઝડપાઈ ચૂક્યો છે, પણ સૌથી મોટી વાત એ કે એલઓસી જાહેર હોવા છતાં પણ કઈ રીતે તેણે 2 દેશ બદલ્યા હતા, એટલે કે ઓસ્ટ્રેલિયાથી કઈ રીતે તે ન્યૂઝીલેન્ડ ગયો, ત્યારબાદ દુબઈ આવ્યો, દુબઈથી જ્યારે અમદાવાદ આવવા નીકળ્યો ત્યારે ખાસ એલઓસીનું પાલન થયું અને તેને અમદાવાદ એરપોર્ટ પર તેની જાણ કરવામાં આવી। પ્રતિક્રિયા આપવા માટે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ વસાવડા અમારી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, નમસ્કાર।
સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। હેમાંગભાઈ, કાર્તિક પટેલ આખરે 2 મહિના બાદ ઝડપાઈ ચૂક્યો છે। હવે તેની પૂછપરછ કરવામાં આવશે અને એ પણ સામે આવશે કે આખરે કયા એવા આદેશ આપ્યા હતા જેના કારણે તમામ કર્મચારીઓ કૌભાંડ આચરવા મજબૂર થઈ ગયા। આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલી વાત તો એ છે કે મને અને ગુજરાતના લોકોને શંકા છે કે આ કોઈ ધરપકડ નથી। આ સોચી સમજી સાજીશથી પૂરી સમજણથી રજૂ થયા છે કાર્તિકભાઈ, કારણ કે આઉટ ઓફ કન્ટ્રી હતા। આટલો હોશિયાર માણસ છે, એને આગોતરા જામીન માટે અરજીઓ કરેલી અને તેમ લુકઆઉટ નોટિસ હતી। તેમ છતાં જયારે દુબઈથી ઇન્ડિયા આવવા નીકળ્યા ત્યારે ગોઠવણથી હાજર થવા જ આવ્યા હોય, બાકી બહાર જ ફર્યા કરે, એમનો પ્રશ્ન ઉકેલે ત્યાં સુધી। આ એક વાત છે। બીજી વાત છે કે એમની ગેરહાજરીમાં ઘણા બધા પુરાવાઓ, મિનિટ્સ બુક, નિવેદનો, આ બધું જયારે થઈ ગયું છે ત્યારે એમની પાસેથી કોઈ વિશેષ માહિતી નીકળશે નહીં, પણ જે જૂના પુરાવો પોલીસ પાસ છે એ બધા કન્ફર્મ થશે અથવા એની સત્યતા સાબિત થશે તપાસમાં, એવું મને લાગે છે। કાર્તિક કઈ વિશેષ માહિતી આપે એવી કોઈ શક્યતા હું બહુ જોતો ઓકે, હેમાંગભાઈ આપ જોડાયેલા રહેશો, એટલે કે આપના મતે એવું છે કે આ નાટકીય આખું એક ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટર અનિલ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ જોડાઈ ગયા છે। અનિલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અનિલભાઈ, કોંગ્રેસના નેતા હેમાંગભાઈએ જે જણાવ્યું કે આખું નાટકીય ઢબે આ ધરપકડ થઈ તેમની, કારણ કે અગાઉ 2 દેશ તે બદલી ચૂક્યા હતા। દુબઈથી અમદાવાદ આવવા જ્યારે નીકળ્યા ત્યારે આખી માહિતી મળી, એટલે કે આખું એક નાટક રચવામાં આવ્યું છે। કોઈ આ ધરપકડ નથી થઈ, માત્ર એક કહેવાય ને કે કાર્યવાહીના રૂપે તેમને હાજર કરવામાં આવ્યા, કંઈ પૂછપરછમાં બહાર નહીં આવે। જો પ્રીતિબેન, મને એવું લાગે છે કે જે રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને ધરપકડ થઈ, પોલીસ વિભાગની કામગીરી પર કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ કરવા લાયક નથી। એટલા માટે કે સરકારે, પોલીસ વિભાગે અને આરોગ્ય વિભાગે પણ જે કાર્યવાહી કડકમાં કડક કરવાની હતી, ઇન્વેસ્ટિગેશનની એક પ્રોસેસ હોય છે અને એમાં પહેલા તબક્કાથી શરૂ કરીને જુદા જુદા તબક્કામાં સરકારે એની તપાસ કરી છે, સરકારના બધા વિભાગોએ તપાસ કરી છે, ગુનેગારોની ઇન્કવાયરી પોલીસ દ્વારા થઈ છે, ગુનેગારોને કસ્ટડીમાં પણ નાખવામાં આવ્યા છે। કાર્તિક પટેલ એટલે કમનસીબે એ જે તે સમયે ઓસ્ટ્રેલિયા હતો। હવે જો સરકારે એની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે અને રેડ કોર્નર નોટિસના કારણે જેવો એરપોર્ટ પર ઉતર્યો છે, સીધી જ એની ધરપકડ કરવામાં આવી છે। પણ વસ્તુ એ છે કે તેને ખબર હતી, અત્યાર સુધી 2 દેશ બદલ્યા હતા હેમાંગભાઈ, 2 દેશ બદલ્યા અને રેડ કોર્નર નોટિસ પણ જાહેર થઈ, ખબર હતી કે આ દેશમાં છે, એલઓસી પણ જાહેર થઈ હતી, તો પછી દેશ બદલ્યો કઈ રીતે? અનિલભાઈનો શું જવાબ આપશો આપ? લુકઆઉટ નોટિસ હતી, હજી રેડ કોર્નર વોરંટ જાહેર નતું થયું, પ્રક્રિયામાં હતું। લુકઆઉટ નોટિસ એટલે કોઈ પણ એરપોર્ટ ઉપર એ દેખાય તો એને પકડવા જરૂરી। હવે લુકઆઉટ નોટિસમાં દેશો વચ્ચે ટ્રીટી હોવી જરૂરી। ભારત અને જે દેશ વચ્ચે ટ્રીટી છે એ દેશના એરપોર્ટ ઉપર દેખાય તો લુકઆઉટ નોટિસમાં એની ધરપકડ થાય, પણ નથી ત્યાં ન થાય। આ વિજય માલ્યા સહિતના લોકો ભાગી જ ગયા છે ને બહારની દુનિયામાં। એટલે કાર્તિક પટેલને બધો ખ્યાલ હતો કે કયા દેશ જોડે ટ્રીટી છે અને કયા દેશ જોડે નથી, એટલા જ માટે ડોક્ટર અનિલે થઈ રહ્યું છે કે આ નાટકીય ઢબે ધરપકડ થઈ છે। એ તો જ ઇન્ડિયા આવ્યા કે હેમાંગભાઈની વાત મેં સાંભળી, પરંતુ આ આખા એપિસોડમાં તમે જો કે સરકારે એક પછી એક બધા જ લોકોની ધરપકડ કરી છે અને કમનસીબે જે તે આખું બનાવ લોકો સમક્ષ આવ્યો ત્યારે આ કાર્તિક પટેલ દેશમાં નહોતો અને જેવો અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો એટલે જે આખી સિસ્ટમ છે લુકઆઉટ નોટિસની, એના આધારે એ આઈડેન્ટિફાય થયો, ક્રાઇમ બ્રાન્ચે સીધી જ સવારના પોરમાં એની ધરપકડ થઈ। હવે પછી ક્રાઇમ બ્રાન્ચ અને ટોટલ વિભાગ એની બધી તપાસ કરવામાં આવશે। જે તે અન્ય 120 લોકોના નિવેદનો જે છે એ નિવેદનો ક્રોસ વેરીફાઈ થશે અને એમાં કાર્તિક પટેલ કેટલો દોષિત છે અને એના આધારે જો સજા તો કોર્ટ કરવાની છે। પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે દોષિત તો છે ને, કેટલો દોષિત છે, આટલા પુરાવા મળ્યા છે હેમાંગભાઈ,
દોષિત તો છે જ, આખો માસ્ટર પ્લાન જ કર્યો હતો, હોસ્પિટલ જ એને ખોલી હતી કમાવા માટે. પ્રીતિબેન જી મારી વાત પૂરી કરવા દો. તો એ જે જેટલો બી દોષિત છે એમાં મહત્તમ સજા થાય એ પ્રકારની ઇન્કવાયરી અને પુરાવા ગૃહ વિભાગ રજૂ કરશે. અને મને ચોક્કસ ખાતરી છે બિલકુલ કે જે રીતે તબીબી આલમ પર કલંક થોપવામાં આવ્યું અને આવા થોડા ઘણા લોકોના કારણે તબીબી આલમ બદનામ થઈ, એને કોઈ પણ સંજોગોમાં ન કરવો જોઈએ એવી વ્યક્તિગત રીતે એક ડોક્ટર તરીકે અને એક પોલિટિકલ પાર્ટી તરીકે પણ હું માગી. બિલકુલ અનિલભાઈ, આપને રોકવા એટલા માટે માંગીશ કારણ કે આ કેસ જ્યારથી સામે આવ્યો, કાર્તિક પટેલની જ્યાં સુધી ધરપકડ થઈ 2 મહિનાનો આખો જે કહેવાય ને કે આખો કેસ રહ્યો, એમાં ઝીણી જેણે તપાસ કરી છે, ઝીણી માહિતી આપી છે. મારા રિપોર્ટર છે જિગ્નેશ પટેલ, એ પણ આપને કંઈક પૂછવા માંગે છે. જી જિગ્નેશ. અનિલભાઈ, આપને સીધો અને સરળ એક જ સવાલ છે કે આરોગ્ય વિભાગને અગાઉ પણ 2 વખત લોકોએ એટલે કે ભોગ બનનાર લોકો તથા જે વીમા કંપની છે તેણે ધ્યાન દોર્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાં PMJYના કૌભાંડ થઈ રહ્યા છે, તેને લઈને ગેરરીતિ થઈ રહી છે, તો શા માટે તેને લઈને કાર્યવાહી આરોગ્ય વિભાગે ન કરી? વર્ષ 2021 અને 2022 બંને વખત સરકારને આરોગ્ય વિભાગને અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું, તેમ છતાં કાર્યવાહી શા માટે નહીં? જો જિગ્નેશભાઈ, તમે જે 2 વર્ષની વાત કરી રહ્યા છો એ વખતે જે દર્દીઓના જાન ગયા હતા એમાં એ દર્દીઓએ ખ્યાતિ હોસ્પિટલની સાથે શરૂઆતમાં ફરિયાદ કરી, સરકાર સુધી ફરિયાદ ગઈ નથી, ગૃહ વિભાગમાં કરી અને ત્યારબાદ એમાં કોઈ પણ પ્રકારની FIR થઈ નથી. સરકારનો એક વસ્તુ નિયમ સ્પષ્ટ છે જિગ્નેશભાઈ કે આ કાર્તિક પટેલ જ નહીં, ગુજરાતની ભૌગોલિક સીમાડામાં રહેલો કોઈ પણ ગુનેગાર ગુજરાતમાં ગુનો કરશે તો એને કોઈ પણ સંજોગોમાં નહીં છોડે. જે એની તપાસની પ્રક્રિયા હોય છે એને ફોલો કરવી જ પડશે. અને આજે ધરપકડ થઈ છે, આપણે આ બધી જ વિગતોમાં રાહ જોઈએ કે કયા પ્રકારના ઇન્વેસ્ટિગેશન થાય છે અને આ ઇન્વેસ્ટિગેશન એ સરકાર અને ગૃહ વિભાગ સાર્વજનિક કરતું જ હોય છે. હું આપણે એટલી ચોક્કસ જિગ્નેશભાઈ ખાતરી આપીશ કે આ તો સંવેદનશીલ વિષય છે. મારા જેવા એક ડોક્ટર, એક તબીબ તરીકે પણ જયારે મેં જાણ્યું ત્યારે મને પણ એકદમ આ કામના સંદર્ભમાં જોવા થઈ અને મને એ જ વખતે હતો વિચાર કે ભાઈ આને તો ધરપકડ કરીને એને અંતિમ અંજામ સુધી એને છોડવું પડે, લાવવો પડે અને કોર્ટમાં વધુમાં વધુ એને સજા થાય એ પ્રકારના પુરાવા મૂકવા જોઈએ. આ અમારી એક સ્પષ્ટ લાગણી. બિલકુલ, તમામ માહિતી અને સાથે જ પ્રતિક્રિયા બદલ આભાર આપનો.